જે ભાવના સ્મરણથી મૃત્યુ થશે ને, બીજા જન્મમાં એ શરીર એને પ્રાપ્ત થઈ જશે. માની લો કોઈ વ્યક્તિ ખાવાનો બહુ શોખીન હોય, એને એમ હોય કે દિવસમાં 4-4, 5-5 વાર ખાતા હોય ને ગમે ત્યારે ખાવાનું કે કોઈ દી ના જ ન પાડતો હોય, તો ભગવાન એને કહે કે આ મનુષ્ય જીવન ખાવા પીવા નથી, ભજન કરવા માટે આપ્યું છે મેં. તારે ખાવું છે ને તો હાથીના શરીરમાં આવ્યો છે, કોઈ રોકટોક નથી, ખાધ્યા જ કરો. કોઈને એમ કે અમને મહેનત કરવામાં બહુ ઇન્ટરેસ્ટ છે, ગમે ત્યારે જોવો તો એમ કે અમને નવરા ન ગમે, કાંઈ વાંધો નહીં, કે નવરું નથી રહેવું ને, ગધેડાના શરીરમાં આવ્યો વગર પગારે, કરો મહેનત. કે તમે એ તો સાંભળ્યું છે ને 84 લાખ પ્રકારના શરીરો હોય, તો તમે ક્યારે એ વિચાર કર્યો છે કે આ 84 લાખ જ કેમ છે? 80 નો રાખ્યા, કરોડ રાઉન્ડ ફિગરમાં નથી, 85 પૂરા નથી, 84 કેમ છે? 84 લાખ શરીરો એટલા માટે છે, કોઈ પણ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય તો મૃત્યુ સમયે એની જે ઈચ્છાઓ હોય છે ને, એ ઈચ્છાઓની સંખ્યા 84 લાખ છે. એ 84 લાખમાંથી કોઈ એક ઈચ્છા થાય અને એ પ્રમાણે એને આગળનું જીવન પ્રાપ્ત થાય. એટલે પ્રશ્ન હવે એ આવે કે તો મૃત્યુ સમય આપણને યાદ શું આવે? આખું જીવન જે કર્યું હોય ને એનું જ સ્મરણ મરતા સમયે થાય. ઘણીવાર આપણે જોઈ છીએ કે કોઈ મરણ પથારીએ પડ્યા હોય ને, પછી ઘરવાળાની ટ્રાય એવી હોય કે આ છે ને ભગવાનનું નામ લે, પણ હવે જો આજીવન કોઈ દી એણે ભગવાનનું નામ લીધું નથી, એટલે તમે ભેગા થઈને બોલો ને તો એને તો અંદર એમ થતું હોય કે આ બધા આઘા જાય ધારું. તમને આશ્ચર્ય લાગે. હમણાં જ મને કાલ પમદી કોક કહેતું, એ કે અમારા દાદાને અમને એવું હતું કે આને ગીતા સાંભળાવી, કે મરવાણ મારે ગીતા નથી સાંભળવી, મારે મુક્તિ જોતી જ નથી, કે બંધ કરો આ બધું, એ કે તમારું. બોલો આવાય જીવ છે. હવે તમે કહો આને કઈ રીતે ભગવાનના ધામમાં મોકલવું? આ જાય તો અંતકાળે ભગવાનનું સ્મરણ તો જ થાય જો આજીવન ભગવાનનું નામ સ્મરણનો અભ્યાસ હોય. કારણ કે જેનો અભ્યાસ બહુ થઈ ગયો હોય ને એ વારંવાર સ્મરણમાં આવ્યા કરે. તમે જુઓ ઘણીવાર જે 80-90 વર્ષની ઉંમરે આવ્યા જાય ને, અથવા 90 પાર જે થઈ ગયા હોય, એને જ્યારે છેલ્લે મગજ કામ કરતું બંધ થાય ને, તો એની જે 30-40 વર્ષની ઉંમરે જે ઘટનાઓ ઘટી હોય ને એ એને વધારે સ્મરણમાં આવતી હોય. કોઈ ખેતરને યાદ કરતા હોય ને, બળદને યાદ કરતા હોય ને, એ જે વયું ગયું છે 40-50 વર્ષ પહેલાં, પણ એની સ્મૃતિમાં, કારણ કે એમાં એનો અભિનિવેશ થઈ ગયો છે એ ઘટનાઓમાં. એમ જેનો ભગવાનમાં અભિનિવેશ થઈ જાય એને મૃત્યુ સમયે ભગવાનનું નામ યાદ આવે. બાકી આ નામ મરતા સમય લેવું એટલું સરળ નથી. કોઈ એમ વિચારતા હોય કે સારું છેલ્લે એકવાર નામ લેવું અને ઉદ્ધાર થઈ જાય તો મરતા સમયે જોયું જાય છે કે લઈ લેવું ત્યારે. પણ તમને ખબર છે તમે ક્યારે જવાના છો? એ માની લો જ્યારે મૃત્યુનો સમય ત્યારે આપણે શું કરતા હશું, કઈ જગ્યાએ હશું, અને એમાંય હોસ્પિટલમાં હશું તો ભાન જ નહીં હોય. એને વેન્ટિલેટર ચડાવેલા હોય ને, આપણે ઓળખતા ન હોય કોઈને, ઇન્દ્રિયો બંધ થઈ ગઈ હોય, કેવી રીતે સ્મરણ થશે ભગવાનનું? આ બહુ અઘરું છે. સાંભળવામાં જેટલું ઇઝી લાગે છે ને એ કરવામાં એટલું જ અઘરું છે. એટલે એનો અભ્યાસ હોવો જોઈએ. એટલે લોકો ભગવાનનું નામ લે છે. જે લોકો માળા લઈને આખો દી ભગવાનનું નામ સ્મરણ કરતા હોય એ વાસ્તવમાં બુદ્ધિમાન લોકો છે, એ મૂર્ખ નથી. કારણ કે એ પોતાના મૃત્યુની તૈયારી કરી રહ્યા છે. અને આપણે એને જોઈને હસતા હોય, જો ને જ્યારે હોય તો એ માળા લઈને જ આંટા મારતા હોય, અને બીજું કંઈ કામ જ નથી. એ સારું છે, બીજું નથી કરતા. એને ખબર છે કે આ જગતમાં બીજું કંઈક કરશું અને મૃત્યુ સમયે જો બીજું કંઈક મગજમાં આવી ગયું તો ખબર નહીં 84 લાખમાંથી કયું શરીર આવશે અને ક્યાં જવું પડશે. તમે વિચાર કરો, આજે મનુષ્ય જીવનમાં છીએ અને સીધું જ પશુઓમાં જવું પડે, આ સારું છે? કોઈ જવાની ઈચ્છા રાખે? આજ મનુષ્ય છીએ અને આગલા જન્મમાં બળદ બનવાનું કોઈને પસંદ આવશે? નહીં આવે. અને કોઈ વ્યક્તિ એમ કહી દે ભાઈ આવું બધું એમ માનતા નથી કે ભાઈ મર્યા પછી કાંઈ હોય, બીજો જન્મ હોય, એવું બધું હોતું જ નથી. તો એના માટે શાસ્ત્ર એટલું જ કહે છે, તમે માનો કે ન માનો એનાથી કાંઈ ફરક થવાનો. ભગવાન કહે છે ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, જેનું મૃત્યુ થયું છે એનો પાછો જન્મ પણ થવાનો છે, આ નિશ્ચિત છે. પણ કયા શરીરમાં થશે એ ખબર નથી.
જરૂરી નથી આજે તમે મનુષ્ય છો તો પાછા મનુષ્ય જ થશો. અનેક જન્મની અંદર અનેકો યોનિઓની અંદર ભ્રમણ કરી અને આપણે અહીંયા આવ્યા છીએ. અને એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે ભાગવતની અંદર, દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જીવન છે ને દુર્લભ છે, વારી ઘડીએ મળતું નથી. અને જો આપણે આનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? ખાવા પીવા ઊંઘવામાં. આના કેટલું દુર્લભ છે જાણો છો? 84 લાખ શરીરનો એક રાઉન્ડ પાર કરવો હોય ને, એક રાઉન્ડ. હવે તમે સમજો કે ભાઈ તમારા ઘરે એક વૃક્ષ હોય ગામડે, તો તમારા પરદાદાએ વાવ્યું હોય, હજી સુધી એ વૃક્ષ ત્યાં છે, લગભગ એને 200 વર્ષ થઈ ગયા હોય, તો 200 વર્ષ એક શરીરમાં. કોઈ કાચબાના શરીરમાં જાઓ તો કાચબો મિનિમમ 500 વર્ષ જીવે, એક શરીરમાં 500 વર્ષ. આવું 84 લાખ શરીરોનું મિનિમમ એજ કેલ્ક્યુલેશન કાઢો ને, 2.25 કરોડ વર્ષ થાય, ઉપનિષદો કહે છે. અને એટલે એ આત્મા જે છે એ પછી શરીરમાંથી નીકળી જાય. આપણને એમ લાગે બેઠા બેઠા, પણ એણે કેટલું દુઃખ અનુભવ્યું છે અંદર, એ કેવલ મરનાર વ્યક્તિ એક જ જાણતો હોય છે. અને દુર્ભાગ્ય જુઓ, આખું પરિવાર ઊભું હોય ફરતે બેડની આસપાસ, છતાં આપણે કાંઈ મદદ એને ન કરી શકીએ. અને આમાં આપણું કાંઈ હાલે નહીં. ગમે એટલો રૂપિયો હોય, ગમે એટલી સત્તા હોય, ગમે એટલું નામ હોય, પણ એના દુઃખને એક તલભારે આપણે ઓછું કરી શકવી નહીં. આ સમસ્યા છે, આ અસલી સમસ્યા છે. આજે જુઓ, મોટા ભાગે ભારત વર્ષમાં જ્યાં જોવો ત્યાં લોકો મોંઘવારી છે ને બેરોજગારી છે ને રોટી કપડાં મકાન માટે બૂમો પાડે છે. અસલી સમસ્યા રોટી કપડાં મકાન નથી, અસલી સમસ્યા જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે. અને આનો ઉકેલ જેને મળી ગયો છે, આ દુનિયાનો સૌથી બુદ્ધિમાન માણસ છે. અને આપણે એમ માનતા હોય કે બહુ પૈસા કમાઈ લીધા તો આપણે બુદ્ધિમાન છીએ. અરે મૃત્યુ એક ઝટકામાં બધું છોડાવી દેશે. જેને મારું કરતા હતા ને બધું પડ્યું રહે, અને એક સમયમાં નીકળી જાવું, બીજો જન્મ પશુમાંય થઈ જાય અને ખબર નહીં રહે સંપત્તિ ગઈ ક્યાં. આ દશા છે. જો એટલે હંમેશા એ ટેન્શનમાં ન રહ્યો ભવિષ્યમાં શું થશે. ટેન્શન એ છે કે અહીંથી ગયા પછી આપણું શું થવાનું છે. એટલે ભગવાન કહે છે અર્જુનને, અર્જુન ફોકસ આની ઉપર કરવો જરૂરી છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ. અને આ કોમન સમસ્યા છે. આખી દુનિયામાં જેટલા પણ જીવ છે, આ બધાની વાહે આ 4 સમસ્યા લાગેલી છે. જુઓ, જન્મ બધાનો થયો છે, બધા ધીરે ધીરે શરીરો મોટા થાય છે. જરા રોગ, આ દુનિયામાં એવો કોણ વ્યક્તિ છે જેને જીવનમાં ક્યારેય રોગ જ ન આવ્યો હોય? છે અહીં બેઠા એમાંથી કોઈ વ્યક્તિ કોઈ દી બીમાર ન થયા હોય એકવાર રીતે? નથી. અને ભવિષ્યમાં મૃત્યુ, આ સનાતન સત્ય છે. સમજમાં આવ્યું? આ અસલી સમસ્યા છે. એટલા માટે શ્રીમદ ભાગવતમ કહે છે, યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતી સુમેધસ. કોણ બુદ્ધિમાન છે કળિયુગમાં? તો કહે છે જે સંકીર્તન યજ્ઞ દ્વારા ભગવાનની પૂજા કરે છે, ભગવાનનું ભજન કરે છે. આ સુમેધા, મેધાનો અર્થ છે બુદ્ધિ, સુ માને સુંદર. સુંદર બુદ્ધિવાળો વ્યક્તિ છે જે ભગવાનના નામ દ્વારા ભગવાનની પૂજા ઉપાસના કરે છે. કારણ જો આ બધી વાતો તો ઘણી છે શાસ્ત્રોમાં, કદાચ સવાર સુધી હું બોલું અહીં તો એ પૂરું નહીં થાય, પણ કહેવાનો અર્થ એ છે કે આ મનુષ્ય જીવન જે છે ને એ આપણી એક્ઝામ છે. આમાં પાસ થવું કે ફેલ થવું એ આપણી ઉપર છે. અને એકવાર જો નીકળી ગયા તો ગંગા સતી કે એમ આ વીજળીના ચમકારે મોતી પરોવવા જેવું છે. અને જો મોતી ન પરોવાનું, એને કે મનુષ્ય જીવન મળ્યા પછી ભજન ન થયું તો ફરીને ચમકારો ક્યારે થાય ને, આનો કોઈ ભરોસો. અર્થાત આ મનુષ્ય જીવન છૂટી ગયું તો બીજી વાર મનુષ્ય બનવાનો ચાન્સ મળશે ક્યારે નક્કી નથી. અને માની લો મનુષ્ય બની પણ ગયા, અમેરિકા જેવા દેશમાં જન્મ થયો, ક્રિશ્ચિયન કે મુસ્લિમ પરિવારમાં જન્મ થયો, તો પણ ભજન કરવાનો ચાન્સ મળશે નહીં. આ કેવલ વેદ ધર્મને માનવાવાળા પરિવાર, સનાતન ધર્મની અંદર તમારો જન્મ થયો છે. આને ભારત વર્ષમાં આનાથી મોટું સૌભાગ્ય બીજું કોઈ નથી. અને આપણે રોઈએ છીએ શેના માટે? પૈસા નથી, ઘર નથી ને ગાડીઓ નથી. અરે ભાઈ, આ બધું અહીંયા જ રહેવાનું છે. પાછા ફેરો મારીને આવશો ને તો અહીંયા જ હશે. કારણ કે આ દુનિયામાંથી સંપત્તિ ક્યાંય જાતી આપણે જવાનું હોય છે. આ બધું અહીંયા જ રહેવાનું છે. એટલે આની હાટું રોવાનું મૂકી દો.
પણ સારરૂપ વસ્તુ જે છે કે આ બધી સમસ્યાઓનો ઉકેલ શું છે? એનો ઉકેલ છે ભગવાનના નામનું કીર્તન. જો બહુ શોર્ટ ભાષામાં કહી દઉં તમને, ભક્તિ એ જ એકમાત્ર ઉપાય છે ભગવાનને પ્રસન્ન કરવાનો. અને કળિયુગમાં ભક્તિ એટલે શું છે? કોઈ તપ કરવાની જરૂર નથી, કોઈ જ્ઞાન, કોઈ યોગ, કોઈ જ વસ્તુ કરવાની જરૂર નહીં, આપણી થાય એમાંય નથી. હમણાં જો આ કલાકથી હું અહીં બોલું છું, હજી 1 કલાક ખેવું ને તો તમે કેટલી વાર આમથી આમ ફરશો એને નક્કી નથી. બરાબર છે? હવે 1 કલાક આપણે બેહી નથી એકતા, તપ શું કરવાના જ કયો થાય? આજે એકાદશી છે એને શાસ્ત્રોમાં લખ્યું છે નિર્જળા ઉપવાસ કરવો જોઈએ. થાય છે? નહીં થાય. હવે એક એકાદશી આપણીથી જો ન પાલન હરખું થતું હોય, તપસ્યા શું બીજી કરવાના છે આપણે? તો તપ, યજ્ઞ, દાન આ બધું આપણાથી બહુ દૂર છે. એટલે કળિયુગની અંદર સુખદેવ ગોસ્વામી કહે છે કે એક એવો ઉપાય જે હરેક વ્યક્તિ કરીએ, કે ગરીબ હોય એ કરીએ, કે ધની હોય એ કરીએ, કે જેને શાસ્ત્ર આવડતું હોય એ કરીએ, કે જેને શાસ્ત્રનું જ્ઞાન નથી એ પણ કરી શકે. કળિયુગ જ્યારથી શરૂ થયો ને ત્યારથી લઈને આજ સુધી જેટલા લોકોને ભગવત પ્રાપ્તિ થઈ છે એને કેવલ ભગવાનના નામથી ભગવાન મળ્યા છે. એટલે સુખદેવ ગોસ્વામી ભાગવતને પૂર્ણ કરતા કહે છે કે કલેર દોષે નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ. આ કળિયુગમાં છે ને અનેક દોષો છે, છતાં અસ્તિ એકો મહાન ગુણ, એક મહાન ગુણ છે. અને એ ગુણ શું છે? તો કહે છે કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજેત. કોઈ વ્યક્તિ યદિ કૃષ્ણનું કીર્તન કરે તો એ નિશ્ચિત રૂપમાં મુક્ત થઈ જાય. કેવલ કીર્તન, પછી એમાં કોઈ કન્ડિશન નથી કે એમાં આપણું મન લાગવું જોઈએ, આપણો ભાવ હોવો જોઈએ. કોઈ પણ રીતે કેવલ ભગવાનનું નામ જીહવા ઉપર આવી ગયું, એ વ્યક્તિ એના તમામ પાપોથી મુક્ત થઈ અને ભગવાનના ધામને પ્રાપ્ત કરશે. આ સુખદેવજીની ગેરંટી છે ભાગવતની અંદર. એને નગર ઘણીવાર કોઈને કહેવી ને તમે ભગવાનનું નામ લ્યો, અમે બહુ ટ્રાય કરી, મન નથી લાગતું. ક્યાંય શાસ્ત્રમાં નથી લખ્યું ભાઈ મન લગાડો, જીભને લગાડો, બોલો. આજે મન નથી લાગતું, જપ કરતાં કરતાં થઈ જશે. તો જો મરી ગયા જે લોકો છે એના માટે પણ, અને હવે જેને જવાનું છે એના માટે પણ કલ્યાણનો ઉપાય બધા માટે એક જ છે, ભગવાનનું નામ કીર્તન. હરે કૃષ્ણ 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 હરે હરે, આમ હરે રામ 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 હરે હરે. તો પ્રત્યેક લોકો અહીંયા જે બેઠા છે આ બધાને નિવેદન છે કે તમે આ મહામંત્ર જપ કરો. આ મંત્ર યજુર્વેદમાં લખ્યો છે, યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં, કે કળિયુગના દોષોથી જેણે મુક્ત થવું છે એણે આ 16 શબ્દનો મહામંત્ર જપ કરવો જોઈએ. અને આમાં છે ને પાછું બહુ મગજય ન દોડાવતા. હા, નગર વળી અમે તો ઓલા સંપ્રદાયને માનીએ છીએ અને ઓલા, તમે ગમે એને માનતા હોય, ગમે એ ધર્મને માનતા હોય, તમારો વિશ્વાસ ગમે એ ભગવાનના સ્વરૂપમાં હોય. બ્રહ્માજીએ વેદમાં કીધું છે કે કળિયુગમાં જેને મુક્ત થવું છે એણે આ 16 શબ્દ